નમસ્કાર મિત્રો, હું ભારતી દવે કલમકુંજના માધ્યમથી ધારાવાહિક લેખન મહોત્સવની વાર્તા જાસવી અને જેનિશાનો 7મા ભાગનું આપણને રસપાન કરાવી રહી છું. તે પહેલાં આપણે જોઈએ કે આગળના ભાગમાં જયંતિભાઈ પોતાના પરિવાર સાથે પોતાની પૌત્રીઓને જોવા આવ્યા હતા. ભત્રીજીઓની ફોઈએ બેઉના સરસ મજાના જાસવી જેનિશા નામ પણ પાડી દીધા હતા. લાલ ગુલાબ જેવી અનુ ઓચિંતી કરમાવા લાગી. બહુ જલ્દીથી ખાનદાનને ચિરાગ આપવાની જીજીવિષા દિન પ્રતિદિન પ્રબળ બનતી જતી હતી. હવે આગળ જોતજોતામાં સમય ખૂબ જ ઝડપથી સરકી રહ્યો હતો. અનુને જવાના આડે હવે એક અઠવાડિયું જ બચ્યું હતું. આવતા સોમવારે તો જાસવીને જેનિશાના દાદાના ઘરે રમતા હશે. અમને યાદ તો કરશો ને? કે પછી જેનાએ તેના ને વગર પાણીએ ભીના મોસાળની માયા લગાડજો પાછા. મામીને ભૂલી ન જતા હો. સરૂ પોતાની બે ભાણીઓને રમાડી રહી હતું. અનુ તેની બાજુમાં સૂતી હતી. ત્યાં તેની બા કમુબેન જીવીમાને લઈ અને આવ્યા. જીવીમાએ ખાટલીમાં સૂતેલી અનુને જોઈ. દૂરથી જોઈને એમની સમયની ધારદાર બનેલી આંખોએ જોયું કે અનુ મરવા પડી હતી. તે હે કમુ, આ છોડીને શું થયું છે? 15 દાડા પહેલા તો લાલ ગિલ્લોલા જેવી હતી. કેટલા દન થયાથી ખાતી નથી? 10 દન થયા જીવીમાં. એની સાસરીવાળા આવ્યા તેદી તો રાતે રાયણ જેવી હતી. પછી જ ખાવાનું ઓછું થઈ ગયું છે. કોઈ ઊંચે હાદે બોલ્યું તો બેટા? એને દખ થાય એવા વેણ કોઈ બોલ્યા તો નથી ને? જીવીમાને કળાઈ ગયું હતું કે આ છોડી મનોમન હિજરાઈ રહી છે. તેને માથે ને બરડામાં હેતાળવો હાથ ફેરવ્યો. અનુ જાગી ગઈ. જીવીમાને સામે ઊભેલા દેખી થોડી ગલવાઈ ગઈ. શેરીને 2-4 બાયું પણ ભેગી થઈ ગઈ. કોઈ કહેવા લાગી કે ભારે નજર લાગી છે અનુને, તો વળી બીજી કે ભંગડી વળગી છે. જીવીમાએ એક હાંકોટો કરીને બધાને બહાર કાઢી મેલી. કમુ, કેશવજીને બોલાવવા માણા મોકલ. એને ડોક્ટર પાસે પુગાડવી જોઈએ. આ રોગની દવા જીવી ડોસી પાસે નથી. કેશવજી જાણે મારતે ઘોડે આવ્યો. અનુને ડોક્ટર પાસે નહીં પણ ડોક્ટરને ઘરે આવવા ફોન કર્યો અને અરવિંદને ગાડી લઈને મોકલ્યો. ડોક્ટર પણ ટાણે આવી ગયા. એમણે થોડાક રિપોર્ટ શહેરમાં કરાવવા કહ્યું. વેવાઈ જયંતિભાઈને જમાઈ અરુણને પણ ફોન કરી અને અનુની તબિયતની જાણ કરી. બધા ચિંતામાં મુકાયા. એકદમ શું થયું? રેણુકાએ પણ ડોક્ટર સાથે વાત કરી. રિપોર્ટ બધા નોર્મલ આવ્યા હતા. ત્રીજે દિવસે તો અરુણ હરી પર આવ્યો. અનુને અમદાવાદ સારા ડોક્ટરને બતાવવી જોઈએ કહી અને લઈ ગયો. સુરેન્દ્રના રેણુકા પણ રેડી જ હતી. તેણે પણ જોયું કે ભાભી સાવ જીવતી લાશ બની ગયા હતા. કંઈક તો જરૂર છે એવા અણસાર તેને પણ દેખાઈ રહ્યા હતા. અરુણ પુરુષ થઈને પણ સાવ ઢીલો થઈ ગયો હતો. તેને સતત પોતાની જાત પર શંકા થઈ રહી હતી. શું મારી લિંગ પરિવર્તનની વાત અનુના મગજને કોતરી રહી હશે? અનુ ઘણું ખરું તંદ્રામાં જ રહેતી હતી. ક્યારેક થોડી થોડી આંખો ખોલતી અને પોતાની દીકરીઓને ધવડાવવા માંગતી. આવતીકાલે અમદાવાદના ખ્યાતનામ મનોચિકિત્સકની એપોઇન્ટમેન્ટ લેવામાં આવી હતી. અરુણ રાત્રે અનુનો હાથ પોતાના હાથમાં પકડીને બેઠો હતો. આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. એક આંસુ અનુના હાથ પર પડ્યું. એણે અરુણ સામે જોયું અને પોતાના પેટ પર હાથ મૂકી ઈશારો કરી સમજાવ્યું કે અંદર નાનું બાળક છે, તે તમારો દીકરો છે, હવે રડશો નહીં. એવું જાણે કે અરુણને સમજાવી રહી હતી. આખી રાત અરુણ તેનો હાથ પકડીને બેસી રહ્યો. સવારે એણે જાગીને જોયું તો એના ગળામાંથી અવાજ નહીં નીકળી શક્યો. અનુના કાન પાસેથી લોહી વહી રહ્યું હતું અને અરુણા જોઈ બેહોશ થઈ ગયો. રૂપાએ જાગી આ દ્રશ્ય જોઈને દોડતી દાદાજીને અને રેણુફઈને બોલાવા ગઈ. રેણુકા પણ ધ્રુજી ઉઠી. અનુને સિવિયર બ્રેન સ્ટ્રોક આવી જવાથી મગજની નસ ફાટી ગઈ હતી. અરુણને પાણીની છાલક મારી હોશમાં લાવવામાં આવ્યો. અરુણના અતિ આગ્રહને વશ થઈ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. અરુણ સાવ ભાંગી પડ્યો હતો. અનુના મોત માટે હું પોતે જ જવાબદાર છું. હું જ ગુનેગાર છું. હું ખૂની છું. આખો દિવસ બસ એવી જ લવારી કરી રાખતો. 24 કલાકમાં મહાન 3-4 કલાક હોશમાં રહેતો. એક હસતો ખેલતો પરિવાર ઘડી બે ઘડીમાં વિખેરાઈ ગયો. સમય જાણે કે દોડી રહ્યો હતો. 3 દીકરીઓ મોટી થઈ રહી હતી. રેણુકાએ લગ્ન ન કર્યા. આ દીકરીઓની મમ્મી બનવાનું નક્કી કર્યું. જેનિશાનો ઉછેર તેની ફોઈએ છોકરાની માફક કરવાનું નક્કી કર્યું. મોસાળમાંથી પણ રૂપાની જવાબદારી લેવાનું વારંવાર કહેણ આવતું. અરુણની મોટી બહેને પણ જાસવીની જવાબદારી લેવાનું કહ્યું, પરંતુ રેણુકાએ પોતાનો આખરી નિર્ણય જણાવી દીધો. અરુણને પણ હવે ધીમે ધીમે દવા લાગુ પડી રહી હતી. જેનિશા મારફાડ અને 5 પુરુષને ભાંગીને પેદા થયું એવી હતી. તેને છોકરાઓની જેમ રહેવું ગમતું, પણ હતી તો છોકરી જ. એને નાનપણથી જ પઝલ ગેમ્સ ગમતી. ગાણિતિક કોયડાઓ ચપટી વગાડતા ઉકેલી નાખતી. પોતાના ભાઈનું અધૂરું રહેલું સપનું જેનિશા પૂરું કરશે એવી રેણુકાને ખાતરી મળી ગઈ હતી. જાસવીને સાયન્સમાં રસ હતો એટલે એની રીતે મથતી હતી. હવે અરુણ પોતાની દૈનિક ક્રિયાઓ સરળતાથી કરી શકતો હતો, પરંતુ તેની યાદદાસ્ત ઘણી ક્ષીણ થઈ ગઈ હતી. ડોક્ટરોનું પણ કહેવું હતું કે તેના મગજ પર બિલકુલ સ્ટ્રેસ ન થવું જોઈએ.
જયંતિભાઈ ને દમુબેન પણ હવે વૃદ્ધત્વના ભણી આગળ ધપી રહ્યા હતા અને છાને ખૂણે આંસુ સારી લેતા. આમને આમ સમય આગળ વધી રહ્યો હતો. રૂપા 12 આર્ટ્સમાં પોતાની સ્કૂલમાં પ્રથમ આવી અને કોલેજમાં પ્રવેશ મેળવ્યો. જાસવી અને જેનિશા આમ તો 2 નામ હતા, પણ લોકો જાસવી જેની એમ સાથે જ બોલતા. રૂપ, રંગ, કદ કાઠીમાં 2 અદલ બદલ થઈ જાય એવી હતી, પરંતુ જેનિશા તેના બોયકટ વાળ અને છોકરાનો પહેરવેશ પહેરતી એટલે સમાજમાં તેની અલગ જ છાપ હતી. તેના મિત્ર વર્તુળમાં બધા તેને જેની કહેતા હતા. બંને બહેનોએ 7મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. આજે રેણુકાને હોસ્પિટલમાં રજા હોવાથી તેણે જાસવી જેનીની સ્કૂલે જવાનું નક્કી કર્યું. પ્રિન્સિપાલની સાથે તેઓના કેરિયર સંબંધિત વાતો કરી અને શાળાના ગણિત વિજ્ઞાન વિષયો શીખવતા શિક્ષકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. એકને ગણિતમાં અને બીજીને વિજ્ઞાનમાં આગળ વધી શકે તેવા પ્રયત્નો કરવાની ભલામણ કરી. શું જેનિશા પોતાના પપ્પાનું ગણિતશાસ્ત્રી બનવાનું સપનું પૂરું કરશે? શું અરુણ પૂર્વવત જિંદગી જીવી શકશે? જાણવા માટે મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. અને મારી જો આ વાર્તા આપને ગમતી હોય તો આ મારી વાર્તાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. જોડાયેલા રહેજો મિત્રો.